મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. તો ગત રોજ ઓમકારેશ્વરના 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડતા નર્મદાની ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. તો ગત 31 જુલાઈએ 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે 28 ઓગસ્ટના રોજ ફરીથી બીજી વાર 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને આજે સવારે 8 કલાકથી સરોવર નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા હતા. તો હાલની ડેમના સપાટી 136.18 મીટર પહોંચી છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આમ ઓવરફ્લો થવામાં માત્ર તે 2 મીટર બાકી છે. ત્યારે હાલ કુલ 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. તો ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 8,676.80 મિલિયન ઘન મીટર છે. ત્યારે હાલ નર્મદા ડેમ 91.72% ભરાયો છે. તેથી ડેમને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યો છે, જેના કારણે ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ડેમમાં હાલ પાણીની આવક 89,541 ક્યુસેક નોંધાઈ છે. જ્યારે નદીમાં પાણીની જાવક 45,363 ક્યુસેક છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક 113 ક્યુસેક નોંધાઈ છે. તો છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 77 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. તો નર્મદામાં પાણી છોડતા હાલ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. ત્યારે આ પાણી નર્મદાના ખેડૂતો માટે સિંચાઈ માટે અને વીજ ઉત્પાદન માટે આશીર્વાદરૂપ થયું છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.